આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના બે મુખ્ય જળાશયો પૈકીના એક એવા રામી સરોવરના। રામી સરોવર કે જેને આપણે રામી ડેમ પણ કહીએ છીએ, એ રામી ડેમ આજે ઓવરફ્લો થયો છે। જી હા દર્શક મિત્રો, 2 વર્ષ બાદ ફરી એકવાર રામી ડેમ છલકાયો છે। સારા વરસાદને લઈ છોટાઉદેપુર જિલ્લાના બે મુખ્ય જળાશયો પૈકીનો એક એવો રામી ડેમ આજે ઓવરફ્લો થયો છે। અને મહત્ત્વની વાત એ છે કે ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા નીચાણવાળા 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈ પાણીની અછત અનુભવતા એવા કવાંટ તાલુકાનો રામી ડેમ આજે ઓવરફ્લો થયો છે। ડેમની મહત્તમ સપાટી 196.35 મીટરને પાર કરી પાણી રામી નદીમાં હેઠવાસ એટલે કે નીચાણવાળા વિસ્તારમાં વહી રહ્યું છે। જોકે તંત્ર તરફથી ગઈકાલથી જ નીચાણવાળા એવા ઝાલાવાંટ, ખાંડીબારા, મોટી સાંકળ, વીજળી, દેવત, ચીલિયાવાંટ, ડેરી અને મોટા વાંટા આ 8 ગામોને એલર્ટ કરી દેવાયા હતા। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પૂર્વે એટલે કે તારીખ 23 ઓગસ્ટને શુક્રવારે સવારે 8 કલાકે ડેમની સપાટી 192.50 મીટર હતી, જે ગઈકાલ તારીખ 24ના સવારે 194.70 થઈ હતી અને આજે સવારે 8 કલાકે 196.10 ઉપર પહોંચી હતી અને ત્યારબાદ એક જ કલાકમાં ડેમ ઓવરફ્લો થયો હતો અને સપાટી 196.40 મીટરનો આંક વટાવી ચૂકી હતી। આશ્ચર્યજનક રીતે માત્ર 2 દિવસમાં ડેમની સપાટી 3.85 મીટર વધી, જેના ઉપરથી પંથકમાં અને ઉપરવાસમાં થયેલા વરસાદનો અંદાજ લગાવી શકાય છે। આપને જણાવી દઉં કે કવાંટ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલના સવારના 6 થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે આજે સવારથી બપોરના 4 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। અને આપને એ પણ જણાવી દઉં કે કવાંટ તાલુકામાં મોસમનો 85% વરસાદ વરસી ચૂક્યો છે, જે સરેરાશ કહી શકાય તે આંકડો છે। આ 85% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ડેમમાંથી 127.162 ક્યુસેક પાણીનો પ્રવાહ ઓવરફ્લો થઈને નદીમાં વહી રહ્યું છે। પ્રકૃતિની કૂખમાં આવેલ રામી ડેમ છલકાતા મનોરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કુલ 25 ચોરસ કિલોમીટરનો કેચમેન્ટ એટલે કે સ્ત્રાવ વિસ્તાર ધરાવતા આ ડેમનું 1975માં નિર્માણ કરવામાં આવ્યું હતું। ડેમની ગ્રોસ ક્ષમતાની વાત કરીએ તો 7.08 મિલિયન મીટર ક્યુબ છે। 221 મીટરની પહોળાઈના દેશી પદ્ધતિથી બનેલ આ ડેમ દ્વારા 15 જેટલા ગામોમાં 1323 હેક્ટર વિસ્તારમાં પિયત માટે પાણી પહોંચાડતી 10.44 કિલોમીટર લાંબી કેનાલ બનાવાયેલી છે। છેલ્લા 2 વર્ષથી ડેમ સંપૂર્ણ ભરાયો ન હતો, ત્યારે આ વર્ષે ડેમ છલકાતા પિયતનું પાણી મળી રહેવાની આશા સાથે પંથકના લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના રામી અને સુખી ડેમમાં પાણીની આવક વધી છે અને વરસાદ સતત વરસી રહ્યો છે, ત્યારે લોકોને નીચાણવાળા વિસ્તાર, નદી કિનારા તથા છલિયામાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। જિલ્લામાં કોઈ દુર્ઘટના ન બને તે માટે નિવાસી અધિક કલેક્ટર શ્રી શૈલેષ ગોકલાણીએ જિલ્લાવાસીઓને નીચાણવાળા વિસ્તારો, નદી કિનારા તથા છલિયામાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા અપીલ કરી છે। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।